નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર 23 રોજની જેમ આપણે આજે પણ 35 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 35 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. કયા સ્થળને દલાઈ લામાનું નિવાસસ્થાન ગણવામાં આવે છે? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ધર્મશાળા. કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કામના બદલે અનાજ યોજનાનો પ્રારંભ થયો હતો? બી ઓપ્શન સાચો જવાબ રહેશે 10મી પંચવર્ષીય યોજનામાં કામના બદલે અનાજનો પ્રારંભ થયો હતો. કલમ 125 હેઠળ કોણ ભરણ પોષણનો દાવો માગી શકે છે? તો કલમ 125 હેઠળ સાચો જવાબ રહેશે ઉપરના બધા, એટલે કે પત્ની, માતા પિતા અને બાળકો, આ બધા ભરણ પોષણનો દાવો માગી શકે છે. સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજૂરીને આધીન છે? જેનો સાચો જવાબ એ ઓપ્શન રહેશે હાઈકોર્ટને આધીન, હાઈકોર્ટની મંજૂરીને આધીન. ફોજદારી કાર્યવાહીના કાયદામાં હાલ કેટલી કલમો છે? તો હાલ ફોજદારી કાર્યવાહીના કાયદામાં 484 કલમો છે. ગુનાહિત ઉચાપતની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, કલમ 403માં. સૌરાષ્ટ્રનું પેરિસ કયા શહેરને કહેવામાં આવે છે? તો સૌરાષ્ટ્રનું પેરિસ જામનગરને કહેવામાં આવે છે. ટેલિફોનની શોધ કોણે કરી હતી? તો મિત્રો ટેલિફોનની શોધ ટેલિફોનની શોધ એલેક્ઝાન્ડર બેલ દ્વારા કરવામાં આવી હતી, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. કયા વર્ષથી ભારત રત્ન એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી? તો 1954થી ભારત રત્ન એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી. ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ 1950ના રોજ કરવામાં આવ્યું હતું. એલિસા ટેસ્ટ કયા રોગ માટે કરવામાં આવે છે? તો એલિસા ટેસ્ટ એડ્સ માટે કરવામાં આવે છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. પુખ્ત વયના માનવના મગજનું વજન કેટલા ગ્રામ હોય છે? તો પુખ્ત વયના માનવના મગજનું વજન 1400 ગ્રામ હોય છે. ગુજરાતનું કયું શહેર સૂત્રફેણી માટે જાણીતું છે? બી ઓપ્શન ખંભાત. તાજમહેલમાં કયા આરસના પથ્થરનો ઉપયોગ થયો હતો? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, મકરાણા. 21મી સદીનો તાજમહેલ કોને ગણવામાં આવે છે? તો 21મી સદીના તાજમહેલને બિરલા મંદિરને ગણવામાં આવે છે. મનુષ્ય હરણ કેટલા પ્રકારના છે? તો મનુષ્ય હરણ 2 પ્રકારના છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટને વધુમાં વધુ કેટલી સજા કરવાનો અધિકાર છે? તો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટને વધુમાં વધુ 3 વર્ષ સુધીની કેદ અને 10,000 રૂપિયા સુધીનો દંડ કરવાની અધિકાર છે. અન્વેષણ એટલે કે ઇન્વેસ્ટિગેશન અંગે કયું વિધાન ખોટું છે? 4 વિધાનમાંથી કયું વિધાન ખોટું છે? તો ડી ઓપ્શન સાચો જવાબ રહેશે મિત્રો. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે, આ વિધાન ખોટું છે. એટલે કે ઉપરના 3 વિધાનો સાચા છે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા થાય છે. અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણમાં પુરાવો એકત્રિત કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. કયો મુગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ઔરંગઝેબ. નીચેના પૈકી કયા મુગલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો? ડી ઓપ્શન, ઔરંગઝેબ. 4 રૂપિયા એ 10 રૂપિયાના કેટલા ટકા છે? તો સિમ્પલ જવાબ છે મિત્રો, 4 રૂપિયા એ 10 રૂપિયાના કેટલા ટકા કહેવાય? સી ઓપ્શન 40%. 10 રૂપિયા એટલે 100%, તો 4 રૂપિયા એટલે 40%. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. 2 + 2 / 2 × 2 - 2 × 2 + 2 બરાબર કેટલા? સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન,
બે, ભાગુસભાની રીતથી આ દાખલો ગણી શકાય. પહેલાં ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને પછી બાદબાકી. સંખ્યા 0 માટે કયું વિધાન સાચું નથી? કયું વિધાન સાચું નથી? તો બી ઓપ્શન સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. આ વિધાન સાચું નથી. એટલે કે આ 3 સાચા છે. સરવાળા માટે તટસ્થ છે 0, સૌથી નાની પૂર્ણ સંખ્યા છે અને તેની વિરોધી સંખ્યા પોતે જ છે. વાટા પદ્ધતિ કયા સુલતાને દાખલ કરી હતી? તો વાટા પદ્ધતિ સુલતાન અહેમદ શાહ પહેલા દ્વારા દાખલ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું? તો કરશે 25મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન હૈદરાબાદ ખાતે. MS વર્ડની ફાઇલનું પૂર્વ નિર્ધારિત નામ ખાલી જગ્યા છે. તો MS વર્ડની ફાઇલનું પૂર્વ નિર્ધારિત નામ document1 છે. નીચેનામાંથી કઈ કમ્પ્યુટરની પ્રાથમિક મેમરી છે? સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન રેમ. EPROMનું પૂરું નામ ખાલી જગ્યા છે. તો 28મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન ઇરિઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. IP એડ્રેસ ખાલી જગ્યા ભાગમાં વિભાજિત થયેલ છે. તો IP એડ્રેસ 4 ભાગમાં વિભાજિત થયેલ છે. 3D એનિમેશનમાં 3D એટલે દરેક મિત્રોને ખ્યાલ જ હશે. 3D એટલે 3 ડાયમેન્શન. સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલય તપાસ કરી શકશે નહીં કયા અનુચ્છેદ મુજબ દર્શાવેલ છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન 122 અનુચ્છેદ અંતર્ગત. ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવું કયા બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? તો ડી ઓપ્શન 50મા અનુચ્છેદમાં. કોઈ પણ ધર્મ પાળવાની, માનવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? અનુચ્છેદ 25માં. સંઘનું નામ ભારત અથવા ઇન્ડિયા કયા અનુચ્છેદ મુજબ છે? જેનો સાચો જવાબ રહેશે અનુચ્છેદ 1 મુજબ. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. સ્વતંત્રતાના અધિકારમાં કઈ બાબત અનુચ્છેદમાં નથી? સ્વતંત્રતાના અધિકારમાં કઈ બાબત અનુચ્છેદમાં નથી? તો ઈચ્છા મૃત્યુનો સમાવેશ આ બાબત અધિકારમાં નથી. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. અને આ મિત્રો જો તમે આની PDF લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આના જવાબ સાથેની PDF પણ મળી જશે. અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.